જો ભાઈ ફાઇનલી આજે તો બસ વહેલી આવી ગઈ. આજે બહુ ઠંડી છે અને બસ ડ્રાઈવર નથી અમારા, તોય આજે વહેલી આવી ગઈ. જોઈને બહુ આનંદ થયો ભાઈ. આભાર, વહેલી આવી ગઈ બસ. અહીંયા જ બેસવાનું છે. કોઈ હજી એવું નથી, કોઈને ખબર જ નથી કે આજ બસ વહેલી આવશે. અમે પેલા આવી ગયા, વહેલા એ પેલા જગ્યા મળી ગઈ. ફાઇનલી જો ભાઈ આપણે આવી ગયા કોલેજે. આજે તો આપણે કહીએ ને તો 6:30 પહોંચી ગયા છે કોલેજે. અત્યારે હજી કોઈ આવ્યું છે નહીં, તો હવે સવારમાં નાસ્તો અને અંધારા હારે હાલો. આજે વહેલા પૂગી ગયા, ડ્રાઈવર સાહેબને આભાર. અને જે રહી ગયા એ જાય હવે પાછા. આજે પવન ભાઈ સારો છે હો. પવન જો સવારમાં ઠંડો પવન છે, એટલે સ્વેટર પહેર્યું છે તોય હલી જાય છે માથું, એવું લાગે છે. અને હવે જાય જમવા, એટલે નાસ્તો કરવા. અમે લોકો નાસ્તો એટલો કરી લઈએ ને, જાણે જમવા જતા ને એટલો. રાતનું ખાવાનું એટલું તો સવારે ખાઈ જાય બધા. હું નથી ખાતો સવારે, હું નાસ્તો કરતો છું નહીં, એટલે હાજરી પુરાવો આવ્યો જાઉં મેસમાં, તાકી મેસ સારા મને યાદ રાખે ને કે આ એક સ્ટુડન્ટ છે. કે હું ક્યારેક જમવા દઈશ ને, મને ઘરે મૂકશે કે તમે ત્યાં કોઈ દી આવતા હે નહીં. અને આ બિલ્ડિંગમાં ભાઈ અમે પેલા ભણતા હતા, હવે આ બિલ્ડિંગમાં શિફ્ટ થઈ ગયા. પાછળ તો બાજતા જ આવે છે બધા. જો આખી ગેંગ ફોજ આવે છે પાછળ, એટલે આપણે ભાઈ આગળ થઈ જાય ને એટલે લઈ લઈએ. હાલો 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 હાલો. આને જો, આને વધારે ટાઈમ લાગે. પાછળ ગેંગ જોઈ લીધી ને, એટલે હવે ભાઈ ગયો નાસ્તો લેવા. ખબર હે વારો આવશે નહીં. જોતો કૂતરા. ઓહો, હજી કોઈ નથી આવ્યું. ચલો ખાના મેં ટૂટ પડો. આજે નાસ્તામાં હું જોઈએ, હાલો આપણે. પૌવા બટેકા, बोर्नविटा वाला मिल्क, सिंपल मिल्क, पोहा बटेका. और इधर एक्स्ट्रा में रखा है जिसको पोहा बटेका नहीं खाना, उसके लिए मुरमुरे. आ है आज नो ब्रेकफास्ट. यमी यमी ब्रेकफास्ट मैं नहीं करूँगा. अपनी जगह ले लिए, नका को बीजो આવી જશે ને તો આય બુક થઈ જાય. હાલો ભાઈ, આપણો બેગ આવી ગયું. આ જગ્યા આપણી. ખુરશીને કરીએ સાફ, અને અહીંથી ખુરશી લઈ લઈએ. ખાલી દૂધ, નાસ્તો નહીં ખાઈશું મમરા. એ બે મોએ ખાશો તમે તો? ખાલી દૂધ, નાસ્તો નહીં, ડાઇટિંગ. હાલો ભાઈ, આ જાડો છે ને એટલે નાસ્તો નથી કરતો, અને આ પાતળો છે તો દાઈબા દાય. તો અત્યારે ભાઈ ડિસ્કશન હાલતું હતું થોડુંક ક્લાસમાં ફેરફાર કરવાના, એટલે પડદા તો લાગી ગયા અમારા મસ્ત. થોડુંક બીજું સુધારો કરવાનો ડિસ્કશન ચાલી રહ્યું છે. પણ અહીંયા ફેર ન પડે, ડિસ્કશન હોય કે ગમે. ફ્રી ફાયર પહેલા ચાલુ થઈ ગઈ ફ્રી ફાયર. જો ભાઈ આપણે બપોરે કોલેજ પતાવી દીધી ને અહીંયા જો કેટલું લીલું આવ્યું છે ગાયો માટે. અહીંયા જ બાજુમાં ગૌશાળા છે, તમને ખબર જ હશે, મારા શોર્ટ્સમાં પણ આવે જ છે ગૌશાળા. હતો જો ભાઈ આ રહી ગૌશાળા, અને આ છે આપણી બસ. તો હાલ આપણે બસ બેસી જઈએ, અને આજના લેક્ચર થઈ ગયા ખતમ. હાલો હવે મળીએ હોસ્ટેલે. 3 દિવસ ત્યાં લગાતાર લખવાનું ચાલી રહ્યું છે. આનું મોઢું હોજી એટલે જ ગયું છે. જેનો લખતો હોય એને મોટો હોજે. આનું તો है जो बगा हा खाई है. अफसोस हो रहा है इस कॉलेज में एडमिशन लेकर. अफसोस हो रहा है कॉलेज में एडमिशन लेकर. नहीं मैंने तो मजा आ गए तो लखो पढ़ना हो, मजा लेना है. तो लो और लिखो.
आपको क्या लगता है कॉलेज में कैसा एडमिशन लिया? કહી દે ને મને આ ત્રીજું વર્ષ છે ને હવે આ પ્રશ્ન જાગે અમને નથી જાગતા અને એને લોગની મિનિટ પૂર કરવા હતું એને જાગે છે બધી બિચારા હુતા નથી હુવા દેતા નથી. આખી રાત તો હુતા 9 નથી. કલાક હુએ છે હુતા નથી નહીં, હુવા દેતા નથી એમ કે. હા યા કોલેજ વાળા ને ઈ વાત સાચી કોલેજ વાળા શું કરે હવે નો તારા સુવા જેવા, દે ને તારા જેવા. મેં આપ્યા તમને ભાઈ એસાઇનમેન્ટ લખવાનું ને આપણા તો અસાઇનમેન્ટ લખાઈ ગયા અને જ્યાં સાઈડમાં પડ્યા છે આ આ લોકોના હું હે આ બધું આ હું હે assignment છે આ હા કોરા યાર. પાડા આમ જો એ આપણા જ છે, આ આવડી ભરેલા. મોટી book હે. એ આપણું જ જોઈ બધું જો એટલે જ આ નથી બોલતો ને કે આ મુંગોરી આ જો આ કોરાપાના આને કહેવાય કોરાપાના અસાઇનમેન્ટનો જે શરૂઆત આજની નથી થઈ અને આ પન્ના ભરે છે 2 પેજ બંને. 2 પેજ જો છાપી દીધા આ છાપા મારે આમાંથી એ છાપા નો કહેવાય મેડમ નું ઓલું. આઈપાઈ કેમાંથી જો પ્રશ્ન આપી દીધો એમાં ગોતવાનું મળી જાય અસાઇનમેન્ટ એવું પછી મળે નહીં ગોતવાનું પડે બુક હોય ને હાયર કરવી પડે લાઇબ્રેરી છે ને એને અસાઇનમેન્ટ કહેવાય તું કોઈ દી લખે છે પેલા? પણ આ તું કોઈ દી અસાઇનમેન્ટ લખે? હોય આવા અસાઇનમેન્ટ હોય મેં તને કોઈ એના દી કરતા લખાય અમારે ન જેમ લખાય જ નહીં નહીં. માર્ક્સ જ એમ નથી જોતા અમારે ભાઈ એવા મેં તને મેં કોઈ લીધા જ લખતા નથી મેં જોયા 2 વાર અસાઇનમેન્ટ મૂકી દીધું રત લખવું ભાઈ અમારે એમ ને તો માર્ક કેમ આવે ને હમણાં આમ જો આનું રિએક્શન કેમ એવું છે હું કઈ વધારે ખોટું બોલી ગયો હો થોડુંક ફાકા જીકાઈ ગયા છે તો આનું તો કોપી પેસ્ટ જો આ કરે એટલે આનું આવી જ જાય આવું મોટું ચાલો સરસ લખો 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 ને કા નથી લખતા લખો કેમ લાગે માર પડવાનો હાલો હવે આપણે જરા આગળ જઈએ તમને કાયા માહોલ ગરમ થઈ જાય હજી કહું હો લખો લખવું હોય તો ભાગો 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 આપણે ત્યાં સુધી કપડાં લેતા આવીએ નીચે જઈને કપડાં આવી જ ગયા છે મેરા कैसा ही निकला आ गया ना C1 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 વળતા આવે ભાઈ આપણા કપડાં અને બીજા ભાઈ બંને લે જ લઉં હારે એના નો વળતાય ગુજરીના કપડામાં ક્યાં હશે એના સસ્તા હા ભંગાર કપડાં હશે ને એના હશે ભંગારમાં ભંગાર તો એક આ લાગે શું આ હશે તો હું એવા કપડાને અડું જ નહીં નથી લેવા ભંગાર કપડાને આપણે અડતા જ નથી આવા જો સ્પોર્ટના અને એડિડાસના તેવા જ અડી હાઈ ક્વોલિટીના જોઈએ લખે છે કે નહીં બાંધા 2 મિનિટ એટલે હું મૂકા બાંધા મહિના બાંધા બાંધા જો ભાગો ખોટા આવી હાલો ઉપર ચડ્યા છે તો મૂકી દઈએ રૂમમાં આપણે रूम खाली हो के वाह रूम में कोई नहीं है आ मुई का कपड़ा आ करो बेड हरको बेड तो आमने मोया मारो तो लखर वगर ऐसे जो है मस्त व्यू आवे है ने आ मारो रूम અત્યારે ભાઈ તાળા રાખવા પડે હો આ તાળું આણથી મોટા હોય ને તો લેવા પડે કેમ કે આટલી ચોરી થાય છે હમણાં ખબર હે કેટલી 3 કે 4 જણા રૂમમાં ચોરી થઈ ગઈ અને ચોરી એટલે ડાયરેક્ટ 5-6 હજાર ઉડ્યા એટલે અમે તો હવે લોક કરીને જ રાખી પહેલાં લોક ન કરતા પણ હવે તો લોક કરી નાખી હારો ભાઈ આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરો પછી મળશું કાલે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર મારા વ્લોગ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરવાનું ભૂલતા નહીં બાય એન્ડ ટેક કેર